માગોવીસ ના 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો આપણે છે ને સેટઅપ વ્લોગ ચાલુ કર્યો 11 વાગે. અત્યારે જો સેટ છે ને 11 વાગી ગયા હે. અને આજે તો બહુ મોડો ચાલુ કર્યો કેમ કે હું ગયો તો થોડોક બહાર એક વિઝિટમાં ગયો તો અને હજી બસ હમણાં પૂઈ ગયો હું. અને બસ હમણાં ત્યાં આપણે એક જ શું કે કહાની હાલે છે ગેમિંગવાળી, ગેમિંગના વિરોધની. અને હમણાં તો એ જ લપમાં હોય અને બસ જો માં બનાવે છે લાડવા. જય શ્રી કૃષ્ણમાં. કેમ હારું ને? જો માં હે ને મસ્ત લાડવા બનાવ્યા. કેવાના હે મમ્મી લાડવા? આ છે ઘી, ગોળ, ખાંડ અને ઘઉંનું ભડકું. ઘઉંનું ભડકું. ઘીમાં પીડિયા કરીને બનાવ્યા. હા, ઘીમાં બનાવ્યા ને. હા હા, હાલો તો હમણાં ખાવાની શું છે? હાતમ આવે કાં ઉલેદી? કાલે જ છે. હા સારું લ્યો. અને હાલો આપણે કાલ હાતમ છે એટલે એના માટે લાડવા બનાવ્યા. હું નામ ના બગાડજો. હું કીધું? નામ ના બગાડજો. હાલો હાલો હાલો. હા તે સારું હાલો ગાઈઝ. તો અમે લાડવા છે ને બનાવી લઈ, વારી લઈ અને પછી ખાઈ લઈ. હાલો ગાઈઝ તો હે ને અત્યારે બસ જો હું ઉઠ્યો છું. અત્યારે વાગ્યા છે હે ને 4 અને અત્યારે શું થયું ખબર હે? આમ જ્યાં ઉઠ્યા ને ત્યાં લક્ષ્મી છૂટી ગઈ હતી અને એની માને હે ને બહુ ધાવી ગઈ એટલે હે ને આ જોતા આફરો અનલિમિટેડ ધાવી ગઈ. એની કેપેસિટી હતી ને એથી વધારે. એટલે હે ને હવે બિચારા કોણસ દીધી માંડ બેહી થઈ ગઈ. આટલું દૂધ પી ગયા. હે તો તને ખબર ના પડે કે તું ધરાઈ રહી તો હવે પછી બસ કરાય? હે જોતા ફૂલી ગઈ બે બાજુ. હા એ કે થોડુંક વધતું હતું ને બધું પીએ જ ગઈ. એ કે હવે થોડું કઈ રેવા દેવાય થોડા કાંટો થઈને. તો હે ને કોણ છે હે તે આને જીરીક હે ને થોડીક હલવીને જો તો આ બધું જરી જાય. જોતા ફાંદો બે બાજુ ઉપસી ગયો. હે આટલું દૂધ પી જવાય? કઈ રેવા દીધું? કઈ રેવા નથી દીધું. અને એમાં હે ને એવી છે ને તે ગમે છૂટી જાય ને તો ધાવી જાય. અને અમારે હે ને વાડી જાવું દવા છાંટવા માટે. હવે શું થયું માં? જોતા એનો ફાંદો વિચાર આવે. કેમ કણ છો? પેટ દુખે હવે? વધારે પીવાઈ ગયું? જોતા અનલિમિટેડ આ ફાંદો બે બાજુ ફૂલી ગયો. એ તો કેટલું પીધું હે? બધું પીએ જ ગઈ. બધું પી ગઈ. હે કઠણ થઈને પી ગઈ. ખૂટતું નતું નહીં માં તોય પીવાઈ ગયું ને. એટી સમય એટી બેસી જા 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 ફીડી જા બેસી જા. અટાણા બહુ ઓળપ નથી ધીંગાણા કરવાની. જતા અહીં ફાંદો નો જો ગાઈસ ને આ કેમ હોઈ ગઈ. એને આજે દૂધ બહુ એટલે બહુ વધી ગયું હે. એને આજે અડપ નથી ઊભું થવાની. આટલું બધું દૂધ પી જોતા આરામ મળે. કેટલું દૂધ એને પીધું હોય કે એને આજે આમ હોવું પડ્યું. આમ કોઈ દિવસથી નથી આટલા દીની થઈ એમાં. અત્યારે દૂધો થઈ ગયો. હે હોઈ જા હોઈ જા હમું થઈ જાય હોઈ જા. હાલો તો અમે આવી ગયા છે વાડીએ દવા છાંટવા અને 2 પંપ આજ મારી મૂકવાના છે. આપણે 2 બાપ દીકરા ઘણી છાંટવા માંડી. કામ આપો. હાલો આપણે છે ને કમ્પ્લીટ દવા છાંટી લીધી છે અને હું અહીંયા બસ જો અહીંયા ઝાડવા નીચે એક જગ્યાએ નેટ આવે છે તો હું અહીંયા વિડીયો અપલોડ કરતો હતો અને બસ સનસેટ થઈ ગયો હાફ. અને જો આપણા શું કહીએ તલમાં ફૂલડા લાગવા માંડ્યા. હવે ખાલી થોડાક દિનની અંદર લગભગ રોટાવેટા મારી દેવાનું થાય આપણે. અને મગમાંય મસ્ત છે ને ફૂલડા આવી ગયા છે એમાંય. અને આજે મારી દીધી દવા એટલે કમ્પ્લીટ. હાલો હવે અમારે જાઉં ઘેર. The next day. માગોવીસ ના 35 જય દ્વારકાધીશ મિત્રો અને સ્વાગત છે તમારું બધાનું એક બીજા દિવસે. અને આજે છે ને જો
વાગી ગયા છે 8:30 ને આજે માની જાય છે હપ્તા સાંભળવા એટલે ક્યાં ખબર છે મારા માના હગા બેન હપ્તા કરે છે ગોજિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ વીરપર ગામ અને બસ જો હે ને આજે બીજો દિવસ છે અને અમારે જવું છે પણ આજે અમે સાંજે નીકળવાના આજે અમે સાંજે જાઉં અને માને જાય છે અત્યારે એ કાલે જવું હતું પણ મારા માને જે મજા નહોતી એટલે આરામ કર્યું હતું જય શ્રી કૃષ્ણમાં તો આજે તો તમારા બેન ને ત્યાં જાઉં કાં હપ્તા સાંભળવા જો તો મોઢું ભેગું નથી થતું હા અને મોટી આવી ગયા અને હાલો તો એ બધા અટાણે જાય છે વીરપર અને મારે જવાનું છે સાંજે કેમ કે સાંજે રમવાનો પ્રોગ્રામ હોય અને અટાણે અમને હપ્તા તમે તો હું સાંભળી એટલે હાલો તો જો માની નીકળે છે હું કયો લઈ જવાની છે હા હાલો તો માં ને બાપુ ને મોટી માં બધા ગયા છે હપ્તા સાંભળવા અને બસ મારે આખણી જો નાહી ધોઈને તૈયાર થઈને જવું છે વિઝિટમાં ગાડી કમ્પ્લીટ પડી છે અને બસ હારો ગાયુંને તડકો થઈ ગયો ને એટલે ગાયુંને એને બાંધી દઉં હવે અને પછી જવું છે મારે વિઝિટ કરવા માટે હે મીરા અહીંયા બેઠી ડાયરેક્ટ ઊભી થઈ જાય કેમ ડાયરેક્ટ ઊભી અને ધૂળ ખાતી લાગતું હે ધૂળ ખા જોતા धूल धूल अच्छे बच्चे धूल नहीं खाते ओके केली हालो तो हूँ फटोफट હવે માલને બાંધ દઉં હાલો મિત્રો તો હું થઈ ગયો છું કમ્પ્લીટ નાહી તો તૈયાર અને હવે મારે જવું છે વિઝિટ કરવા એક ફટોફટ વિઝિટ કરતા આવીએ આપણે અને પછી પાછા ઘેર આવીને કામમાં લાગી જઈએ હાલો આપણે અત્યારે ડાયરેક્ટ બપોર પછી મળ્યા છે અને આપણે હજી માન બાપુ આવ્યા નથી અને માન બાપુ આવીએ બહુ મોડા અને બસ મારે છે ને જવું છે અત્યારે હવે વીરપર હવે સપ્તાહમાં અત્યારે મારે જવું છે એટલે હું હવે છે ને ફટોફટ ગાય દોઈ લઉં બધું કામ પતાવી લઉં આ ઢબીને પાઈ લઉં ઢબુ 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 મારતા જરા કામ એ હાલતા મારતા અટાણે બહુ મસ્તીના મૂડમાં નથી ભાગના કહે ને ઠેકડા મારતી હતી ફૂલ આથી સારું હાલો ગાઈસ જો ગાય છે ને દોવા માટે ઉતાવળી થાય છે તો હવે હું દોઈ લઉં ગાયને અને પછી તૈયાર થવું છે હાલો મિત્રો તો આપણે છે ને થઈ ગયા છે નાહી ધોઈ અને તૈયાર અને બધું કામ આપણે ફાઇનલ કરી નાખ્યું છે જો આપણે પહેલાં તો લક્ષ્મીને પાઈ અને એનું નામ લીધા ભેગી ઊભી થઈ જાય અને જો એનું પેટ ટમી થઈ ગઈ એની ફૂલ જોતા યાર મળે અને ગાયને દોવાઈ ગઈ છે ખાણ મુકાઈ ગયું છે પવાઈ ગઈ છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને બસ બાપુને જે આવ્યા નથી પણ હવે આવ્યા નથી એટલી વાર છે થોડીક વાર લાગીએ 7 વાગે આવવાનું કહેતા હતા અને બસ હવે અમારે નીકળવું છે અને આપણે છે ને જવાનું છે આસોટા ગામે સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરેલું છે અને એ સપ્તાહ કરે છે મારા માસીની એટલે કે મારા મમ્મીના બેન ને એ કરે છે એટલે આપણે આજે બીજો દિવસ છે કે ત્રીજો દિવસ એમ કેમક છે પણ આપણે નવરાત નહોતી જવાની અને આજથી હવે લગભગ જાઉં આજે સાંજે જાઉં પાછું કાલે આપણે હવન છે એટલે હવનમાં જવાનું થાય પરમદી પાછું આપણા ભાઈબંધ એવા આવે છે બધા લોકો એટલે તે દિવરી જવાનું થાય સાંજે જવાનું થાય એટલે હવે આપણે આવ જાવ ચાલુ રહે અને આ વ્લોગ આપણે વચ્ચે થોડોક વધારે મોટો થઈ જાય એટલે આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયો પર જોવાનું ભૂલતા નહીં